कृष्ण कन्हैया लाल की श्री हनुमान जी महाराज जो के આજનો જે દિવસ છે એક આત્માની મુક્તિ માટેની એક રાત્રિ છે। જે આત્માની શાંતિ માટે આપણે અહીંયા ભગવાનના નામના સ્મરણ કરીએ છીએ એ આત્માને ભગવાન શાંતિ આપે અને મુક્તિ આપે એવા ભાવ સાથેની આ સંતવાણી। આમ તો મારા વાલા ગાવું ઘણું અઘરું છે, પણ મારે થોડાક શબ્દો કહી અને મારી વાણીને મારે જલ્દી વિરામ આપવો છે, કારણ કે ઘણા બધા ભજનિકો બેઠા છે, પણ મારે માને યાદ કરવી છે। માં એક દીકરા પોતાના માની પાછળ કાર્ય કરી રહ્યા છે, એના પિતાની પાછળ કાર્ય કરી રહ્યા છે। માં એટલે મોઢે બોલું માં ત્યાં તો મને સાત નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે। છત્રપતિ શિવાજી નામનો રાજપૂત સોનાના સિંહાસન ઉપર બેઠો તો એની આંખમાંથી ગાઢ 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 આંસુ પડવા માંડ્યા। કોકે આવીને છત્રપતિ શિવાજીને એમ કીધું તું કે બાપ તું તો આ દેશનો રાજા છો, પુત્ર છત્રપતિ છો બાપ, તારી માથે તો સમ્રાટનું છત્ર ફરે છે બાપ, તારી આંખમાં આંસુ સારા ન લાગે। छत्रपति शिवाजी नामनो राजपूत बोल्यो तो कि मने आ जगतनी अंदर बाप कहेवा वाळा गणाय छे, आ भारत खंडनी अंदर मने छत्रपति कहनारा गणाय छे, मने आ भारत खंडनी अंदर शिवाजी कहनारा गणाय छे, पण मने शिवो कही अने पारणियानी अंदर पढ़ाडनारी मारी मानो मौत थयुं छे। मने शिवो कोण कहे, મને શિવો કેનાર મારી માનો આજ મૃત્યુ થયું એટલા મારે મારી આંખમાંથી આંસુડા આવે છે। વાત બહુ સાચી છે। છત્રપતિ શિવાજી એક નહોતો રહ્યો, ભગવાન કૃષ્ણની આંખમાંથી પણ આંસુ આવ્યા। ભગવાન કૃષ્ણ રોયા છે બાપ। एक वक्त 14 ब्रह्मांड अधिपति भगवान कृष्ण मथुराना एम कहेवाय छे कि मेलनी अंदर भोजन लेवा माटे बैठा छे।
બહુ ટૂંકમાં મારે તમને સમજાવવા છે. 14 બ્રહ્માંડનો અધિપતિ જેનો હું અને તમે મરતા સમયે જો હે રામ અને હે કૃષ્ણ બોલીએ ને તો આત્માને સદગતિ આપે એવો 14 બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણ ભગવાન મથુરાના મહેલની અંદર પોતે 56 પ્રકારના ભોગ જમવા માટે બેઠો છે. એમાં કૃષ્ણની આંખમાંથી દાડ 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 આંસુ પડવા લાગ્યા. કૃષ્ણ રોયો. માં દેવકી કૃષ્ણ માથે હાથ ફેરવી જન્મ આપનારી જનેતા દીકરાના મસ્તક ઉપર હાથ ફેરવી અને કૃષ્ણને કહે છે કે બેટા તારી આંખમાંથી આંસુ શું કામ? જેનું હું અને તમે સ્મરણ કરીએ મને તમને મુક્તિ મળી જાય. એ કૃષ્ણ તેથી એમ બોલ્યો તો કે માં તું મને સોનાના ઈંડાવાળા રથની માલિકો ફેરવે છે માં, મને સેજો પલંગની અંદર સુવાડે છે માં, પણ એક વાત કહું દેવકી. બોલે શું? માં જેટલા દિવસ સુધી હું આ મથુરાની અંદર વાસ કરું ને એટલા દિવસ કે તું મારી થાળીની અંદર કોઈ દી માખણ ન પીરસતી. કે એટલા દિવસ સુધી કોઈ દિવસ તું મારી થાળીની અંદર માખણ ન પીરસતી. કે કેમ? કે માં મારી થાળીની અંદર તું માખણ પીરસ ને એટલે મને નંદ બાવાનો મેં દેખાય છે, મને મારી માં યશોદા યાદ આવે છે, મને નંદ બાબાનો નેહરો યાદ આવે છે. મારી થાળીની અંદર કૃષ્ણ કહે તું માખણ ન પીરસતી માં. અને કૃષ્ણની આંખમાંથી આંસુડા આવ્યા અને 14 બ્રહ્માંડનો અધિપતિ મથુરાના મહેલની અંદર ઉભો થઈ ગયો. માં યાદ આવી કૃષ્ણ. આંખમાંથી આંસુ સાડતા કૃષ્ણ ઉભા થઈ અને એક આકલો કર્યો તો ઉદ્ધવને બોલાવ્યા. ઉદ્ધવ! જહાકર કરીતા ઉદ્ધવ ધીરે 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 કૃષ્ણની પાસે આવી અને બે હાથ જોડીને કીધું તું કે પ્રભુ મને બોલાવ્યો તો? બોલે હા. શું કામ હતું? ઉદ્ધવ મેં ગોકુળ છોડ્યું અને આજ દિવસો વ્યા ગયા. મેં ગોકુળના ગોવાળો છોડ્યા, ગોકુળની ગોપીઓ છોડી અને ગોકુળનો પ્રેમ છોડ્યો. આને દિવસો વીતી ગયા. હે ઉદ્ધવ હું ગોકુળ છોડીને મથુરા નથી જઈ શકું. એમ પણ તમે એક કામ કરશો મારું કે શું? તમે ગોકુળ જાઓ અને નંદ બાબાના મહેલની અંદર જઈ અને માં યશોદાની ભાળ ન લઈ આવો. મને મારી માં યાદ આવી છે, મને જનેતા યાદ આવી છે. ઉદ્ધવ તમે ગોકુળ જાઓ, નંદના મહેલની અંદર જઈ અને મારી માં યશોદાની ભાળ તો લઈ આવો સહી. એમ કહેવાયું છે બાપ કે મથુરાના મહેલમાંથી ઉદ્ધવજી પોતાનો રથ લઈ અને ધીરે ધીરે ગોકુળ તરફ નીકળ્યા. વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં કહેવી છે. એક શબ્દ સમજાવવા માટે તેના વાત કરવો છે. માં શું કહેવાય? ધીરે 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 ઉદ્ધવજી એમ કહેવાય છે કે ગોકુળ આવ્યા. ત્યાં તો ગોકુળીઓ અને ગોપાળો હતા ને એ ઉદ્ધવજીની ફરતા 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 ફરવા માંડી ગયા. તમે કોણ છો? ક્યાંથી આવો છો? શું કામ આવ્યા છો? તમારા જેવો એક માણસ આજથી થોડા દિવસ પહેલા મથુરાથી ગોકુળ આવી અને મારા કૃષ્ણને લઈ ગયો. ગોપીઓ આવી અને ઉદ્ધવજીને ફરતા ફરતા ફરીને એમ કહે છે તમે શું કામ આવ્યા? તમે મથુરા વાસીઓ તો કપટી છો, કુડા છો, અમારા કૃષ્ણને લઈ ગયા છો. આવ્યા એમના પાછા જતા રહ્યો. ધીરે ધીરે ઉદ્ધવ એક ગોપીને બાજુમાં બોલાવીને કીધું તું ગોપી
મારે નંદના નેહડે જવું છે. હું કૃષ્ણનો મિત્ર છું. ઓ, તમે કૃષ્ણના મિત્ર છો? બોલે હા. તમારે યશોદાને મળવા માટે જવું છે? બોલે હા. આ સ્વામીજી બજાર દેખાય ને, એ બજારે ધીમે ધીમે વ્યા જાઓ. ત્યાં નંદ બાબાનો નેહડો છે. ત્યાં નંદ અને યશોદા બેઠા હશે. મારે મહાપાત્ર શું છે વાત કરવી છે. બાપ ઉદ્ધવજી એક બે ત્રણ ડગલા કર્યા ને, ત્યાં પાછળથી ગોપી આગળ કરી હતી. ઉદ્ધવ ઉભા કે શું ઈ રસ્તે નહીં કે તો આજે ધોરીઓ પાણીનો આલ્યો આવે ને, ઈ ધોરીએ વ્યા જાવ. અને આ ધોરીઓ જ્યાં પૂરો થાય ને, તા માં યશોદા એ ધોરીઓ પૂરો થાય બેઠા હશે. ઈ ધોરીએ વ્યા જાવ. ઉદ્ધવજી પૂછે છે કે આ પાણીનો દોરીઓ છે કે ના? કે તો અમારો કૃષ્ણ ગોકુળ છોડી વિયો ગયો ને, પછી નંદ અને યશોદાની આંખમાંથી એટલા આંસુડા પડ્યા છે. 9 લાખ ગાયોની આંખમાંથી આંસુડા પડ્યા છે કે આ પાણીનો દોરીઓ નથી, આ તો આહુડાનો દોરીઓ છે. આંસુનો દોરીઓ છે. ઉદ્ધવની આંખમાંથી આંસુ નીકળી ગયા. હો, કૃષ્ણે ગોકુળવાસીઓને આટલો બધો પ્રેમ આપ્યો છે. ઉદ્ધવ, એ આંસુનો ધોરિયો છે. જાઓ. ઉદ્ધવ ધીરે ગયા. વાત બહુ લાંબી છે, પણ ટૂંકમાં કહું કે 5 દિવસ રોકાયા અને ઉદ્ધવજી આમ કરીને પાછા વળ્યા. અને તેથી ગોપીઓ ઉદ્ધવને એમ કે છે કે ઉદ્ધવ, કે શું તમે મથુરા જાઓ છો? ક્યાં? કે મથુરા જતા હોય તો અમારો એક સંદેશો કૃષ્ણને દેવા માટે ન લઈ જાઓ? કે લઈ જાઓ. અમારો એક લખેલો કાગળ તમે લઈ જાશો? અંતેથી ઉદ્ધવે કીધું તું ઘા લેતો જઈશ, પણ મારે મિત્રો તમને એ વાત કરવી છે. આ આજકાલની વાત નથી. 5739 વર્ષ પહેલા આ ધરતી ઉપર જદી કાગળ નહોતા, પેન નહોતા. ભગવાન કૃષ્ણ ધરતી પર થયો એને 5739 વર્ષ આ ધરતી પરથી કૃષ્ણ ગયા એને થયો. 5739 વર્ષ પહેલા જયારે ભગવાન કૃષ્ણ દુનિયામાં હતા ને, તેથી કાગળ નહોતા, પેન નહોતા. ત્યારે ગોપીઓએ શેમાં કાગળ લખ્યું હશે? અમારા શાસ્ત્રો એમ કહે છે બાપ કે ગોપીઓને સંદેશો લખવો હતો ને કૃષ્ણનો, એટલે પોતાના શરીરમાંથી ગોપીઓએ ચામડા ઉતાર્યા. શું પ્રેમ હશે માતૃકાનો! શરીરમાંથી ચામડા ઉતાર્યા અને ટકલી આંગળી તોડી, અને ટકલી આંગળીની અંદરથી જ્યારે પેનની માફક જતી એમ કહેવાય છે કે લોહી ટપકમાં મંડી ગયા ને, અને તેથી ગોપીએ શું લખ્યું છે? શું કે છે? ગોપીઓ કેવો કાગળ લખ્યો હતો બાપ? કે યોધાજી એમ મારા વાલા એ વઢીને કહેજો.
एक बार गोकुल आओ કડી બહુ મહત્વની છે એને એમ કીધું માને તો મનાવી લેજો મારા વાલાને વઢીને કહેજો થોડો ઠપકો દેજો પણ વચ્ચે બહુ મહત્વની કડી આવી છે એટલા માટે શું કહે છે ગોપીઓ અમે એવી વાત સાંભળી છે કે અમારો કૃષ્ણ ગોકુળ છોડી મથુરામાં ગયો ને તેથી એક કુબજાને એને પટરાણી બનાવી છે કાયમના માટે કુબજાના મહેલે 14 બ્રહ્માંડનો અધિપતિ રાત રોકાવા માટે જાય છે એવી મને વાત સાંભળી છે અને કદાચ એ પાપી કુબજા જો અમારા કૃષ્ણને ગોકુળ સુધી ન આવવા દેતી હોય તો અમારા કૃષ્ણને કહેજો કે અમારો કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે ને કામ અને વાસનાથી ગંધાતો પ્રેમ નથી અમારો તો શુદ્ધ પ્રેમ છે કામ વાસનાથી ગંધાતો અમારો પ્રેમ નથી અમારો તો શુદ્ધ પ્રેમ છે કૃષ્ણને કહેજો કુબજાને હારે લેતા આવે કે કુબજાને હારે લેતા આવે પણ અમારા કૃષ્ણને એક શબ્દ કહેજો અને તેથી શું કીધું તું ગોપીઓએ
ક્યાંય નો ભાળી રે ઓ દાદી એનો મારા વાલાને એ બધીને કહેજો रानी के सुंदे ओ दादी ये मारा वाला में ए वठीने कहेजो
रघुकुल रीति सदा चली आई, रघुकुल रीति सदा चली आई, प्राण जाए और बचन जाए, प्राण जाए और बचन जाए। मंगल भवन मंगलहारी, मंगल भवन मंगल भवन अमंगलहारी, द्रवसु दशरथ अजीर अनहद नहीं तो मांगे तेरा। आकाश मार दे ऐसी युद्ध वाला आकाश मार दे, हम युद्ध मारने लगे बार से सीधी में बात बोलो कहे बताओ, अनुपाठल यावे से काल मारो, बोलो कहे राजा मने बचाओ, अनुपाठल यावे काल मारो, काल मारो, काल मारो। सतगुरु महाराज हम युद्ध मारने लगे बार से सीधी में बात बोलो कहे बताओ, अनुपाठल यावे से काल मारो, बोलो कहे राजा मने बचाओ, अनुपाठल यावे काल मारो, काल मारो, काल मारो। सतगुरु महाराज
सतगुरु शरण मांगो प्रेम जो प्रसाद दिया करी तमें दी दियो सडको लाग्या विना क्या थी मळे जो कीर्तन ईयळ माथी जो भमरी बने मानस ने केतलिक प्रथम पेला केने समरिए केना लेवी जो नाम प्रथम पेला कोने समरिए केना ले जो नाम मात पिता गुरु अपना भाई साधु पहलो नाम परमेश्वर जिन जग मांडो से जो मूर्ख समझे नहीं मारो हरि करे सो मानव जाने के मैं करूं करतल बीजो जो कोई आदरा तारा यदव से रहे मारो हरि करे सो अरे हूँ गल तो हाल निकल मां हूँ पड़ा मानती बहु लोट पानी नो लाडो तारो में सही जिन बाकी धुन संतों ने
भजन ની અંદર સાખી ની અંદર એક શબ્દ થી મહાત્માને સમજાયા છે કે એક શબ્દ જો આપણા જીવનની અંદર ઉતરી જાય તો બેડો પાર થઈ જાય। અને આ જગતની અંદર સંતોએ કીધું છે કે જગતની અંદર જણેતા એવો મૂળ છે मानस माटे ने मरी जाओ से खास खबर से एक भजन के अंदर दास गिराई लिखे छे कि मरी जाओ नक्की से भाई पण के कमाणी करी मरी जाओ तेनी पाछळ भजन थाय सत्संग थाय અને જગતની અંદર જણેતા પોતાના પિતા પોતાના બાળક માટે શું શું કરી નથી ગયા ભાઈ માવતર। કલાકારો ઘણા છે અમારે બોટાદથી આયા છે પછી આના ગામનો ડાયરો છે મહેમાન ડાયરો છે એટલે બધે ભજનની વાત આ જગતમાં जन्म देनारी रे ये मारी जणता ना तोले
तो બધા ભાવથી બોલજો બાપ સંધ્યા સુમિરન આરતી ભજન વરો શ્રીદાસ મનસાવાસ કર્મના ભાઈ जगलंग घट में श्वास अरे सतिया समय सुमिरन दीधु थयो जालरनो झणकार उतरे पीरानी जूनी आरती जगमा थयो छे जय जयकार उतरे मारा राम धणी नी आरती जगमा थयो छे जय
महाराज की जय, सर्व शक्ति मात की जय, सत सनातन धर्मनी जय। हरि ओम नमः पार्वती पते हर हर